હેલો ફ્રેન્ડ્સ, હેલો લાઈફસ્ટાઈલ ફ્રેન્ડ્સ, ટિપ્સમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીંબુનું લિક્વિડ। અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો અહીંયા આપણે લીંબુનું લિક્વિડ બનાવીશું। વાસણ સાફ કરી શકો, ગેંડી, લાદી સ્ટાઇલ તથા પિત્તળના વાસણ હોય તો પણ તમે સરસ એવા સાફ કરી શકો છો। તો અહીંયા આપણે સૌથી પહેલાં તો આપણે લીંબુની પસંદગી કરતી વખતે હંમેશા પાકેલા લીંબુ અને પાતળી છાલવાળા લીંબુ છે તે લેવાના છે અને તેનામાં ખૂબ રસ હોય છે અને લીંબુ કરમાયેલા હોય અથવા ડાઘાવાળા હોય તો પણ ચાલશે, પણ અંદરથી લીંબુ છે તે સરસ એવા નીકળે છે। અહીંયા મારા ડાઘાવાળા લીંબુ છે અમુક, પણ લીંબુ અંદરથી એકદમ સારા એવા નીકળી અને આ તમારે લિક્વિડ બનાવવામાં ઉપયોગી આવશે। થોડાક કરમાયેલા હશે તો પણ ચાલશે અને મુરઝાયેલા હોય તો પણ ચાલશે। તો અહીંયા આપણે લીંબુનું લિક્વિડ બનાવવા માટે લીંબુના અહીંયા 4 ટુકડા આપણે કરીશું। લીંબુમાં હંમેશા ચીકાશ હોય તે દૂર કરે છે, એટલે વાસણ આપણે હંમેશા ચીકણા હોય છે તેલવાળા એવા આપણે સાફ કરીશું અને ચમકીલા અને એકદમ ઉજળા બનશે એવા હું તમને ડેમો આપીશ। તો તમે વાસણ એટલા સરસ અને લિક્વિડ એટલું સરસ એવું બને છે। અને અહીંયા 1 લીટરમાં તમે જોઈ શકો છો રસવાળા લીંબુ છે। હું અત્યારે લીંબુ કાપું છું તો પણ રસ એટલો બહાર નીકળે છે, એટલા રસવાળા લીંબુ છે। અહીંયા આપણે લીંબુ છે તે કટિંગ થઈ ગયા છે અને આપણા આવા 4 ટુકડા કરી લેવાના છે અને કુકરમાં આપણે એડ કરીશું। અહીંયા તમારે લીંબુ છે તે અહીંયા મેં વજનમાં 700 ગ્રામ લીધા છે, તેમાં આપણે 4 લીટર જેટલું આપણે લિક્વિડ બનશે। તમે જોઈ શકો છો પાટિયામાં પણ એટલું બધું ચોપિંગ બોર્ડમાં રસ છે તે આપણે એડ કરી દઈશું। તો આ લિક્વિડ તમે ઘરે સસ્તા ભાવમાં, અને ઘણી વખત એવું થતું હોય છે કે લીંબુ સસ્તા હોય તો પણ આપણે લઈ શકતા નથી। હવે અહીંયા આપણે વરસાદનું પાણી છે તે મેં એડ કર્યું છે। વરસાદનું પાણી છે તે કડક હોય છે અને તેના આપણે હાથમાં અટકતા લસરી જાય એવું પાણી હોય છે, તો એ લિક્વિડમાં આપણે નાખવામાં આવે બનાવતી વખતે તો તે વરસાદનું પાણી આપણે એડ કરીશું 2 ગ્લાસ, અને 2 ચમચી આપણે મીઠું છે તે રેગ્યુલર વાપરતા હોય તે એડ કર્યું છે મેં અહીંયા। હવે અહીંયા આપણે કુકરનું ઢાંકણું બંધ કરીશું। તમારી પાસે વરસાદનું પાણી ન હોય તો તમે સાદું પાણી પણ લઈ શકો છો, પણ વરસાદના પાણીથી તમે લિક્વિડ બનાવશો તો ખૂબ સરસ એવું લિક્વિડ બનશે અને સારું એવું બનશે। તો અહીંયા હવે આપણે 4 વિસલ કરી લીધી છે અને લીંબુ સરસ એવા બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે લીંબુને બાફી લેવાના છે। હવે એને આપણે ઠંડા થવા દઈશું। અહીંયા 2 વસ્તુથી જ આપણે લિક્વિડ બનાવીશું, આમાં કશું જ એડ કરવાનું નથી। તો હવે અહીંયા આપણે બ્લેન્ડર ફેરવી લેશું। થોડુંક ઠંડુ થઈ ગયું છે મિશ્રણ, તો એકદમ ઠંડુ થાય ત્યારે આપણે બ્લેન્ડર તેમાં ફેરવી દઈશું, એટલે એક રસ થઈ જશે અને લિક્વિડના ફોર્મમાં આ જે બેટર છે લીંબુનું તે આવી જશે, તમે જોઈ શકશો। અને આ લીંબુનું લિક્વિડ મેં આ પહેલી વાર જ બનાવ્યું છે અને સાચા દિલથી બનાવ્યું છે। તમે આ લિક્વિડ છે તે બનાવશો, મેં ખૂબ મહેનત કરી અને આ લિક્વિડ બનાવ્યું છે, તો તમે જોઈ શકો છો। હવે અહીંયા થોડોક લીંબુના છોતરા ને એવો ભાગ છે તો આપણે એક ગળણી લેશું અને એક તપેલી, અહીંયા તપેલું મેં રાખી દીધું છે લિક્વિડ બનાવવા માટે, તો આપણે એમાં તેને ગાળણીથી આપણે તેને ગાળી લેશું। તો ગાળેલું હશે તો બહાર તમારે દુકાને મળે લિક્વિડવાળાની એવું જ આપણે લિક્વિડ અહીંયા ઘરે બનાવીશું, એટલે તમારે ગાળવું જરૂરી છે, તો તેમાં કચરાનો ભાગ હોય તે દૂર થઈ જશે અને જે આ કચરો નીકળે છે તેને પણ આપણે ઉપયોગમાં લેવાનો છે, તે આપણે ફેંકી દેવાનું નથી। તેનાથી પિત્તળના વાસણ છે તે એકદમ સરસ એવા ત્રાંબા અને પિત્તળના વાસણ છે તે ચમકીલા બને, એટલા સરસ આપણે એનો યુઝ કરીશું। તો અહીંયા આપણે મેં 700 ગ્રામ લીંબુમાંથી આપણે 4 લીટર જેવું આપણે લિક્વિડ બનાવીશું અને લિક્વિડ એકદમ ચીકણું અને સારું એવું બને છે। અત્યારે મેં જો આ લીંબુનું તમે જોઈ શકો છો આ લિક્વિડ બનાવું છું એ એકદમ ચીકણું છે અને હાથ અડકતા એટલું લીસું પણ છે। તો તમે ક્યારે ન બનાવ્યું હોય તો તમે પહેલી વાર બનાવતા હોય તો આ રીતે તમે બનાવશો એકદમ ઇઝીલી, અને ફક્ત 10 મિનિટમાં આ લિક્વિડ છે તે બની જશે અને એમાં મહેનત પણ ખૂબ ઓછી છે। તો આ છોતરાનો ભાગ છે તમે પિત્તળના વાસણ પણ ઘસી શકો છો, એટલું આ એકદમ ચમકીલા બનશે।
હવે તમે જોઈ શકો છો આપણું બેટર અહીંયા લિક્વિડનું બની ગયું છે. હવે અહીંયા બહાર મળે તેવો મેં ફ્રૂટ કલર એડ કર્યો છે પીળા રંગનું. તો આપણે વિનબાર લિક્વિડ આવે છે તે પીળા રંગનું હોય છે, એવું જ આપણે લિક્વિડ અહીંયા બનાવીશું. કેમ કે ઘણી વખત કેવું થતું હોય છે, બહેનોને આંખનો કલર દેખાય પીળો, એવો આપણને એ લિક્વિડ ગમતું હોય છે. ઘણાને એવું હોય છે કે આ લિક્વિડમાં કલર એડ કરવાથી બધાને તરત જ એક નજરે ગમી જાય એવું આપણે લિક્વિડ બનાવીશું. તો અહીંયા મેં ફ્રૂટ કલર એડ કર્યો છે. તમે ગ્રીન પણ એડ કરી શકો છો, મેં અહીંયા યલો કર્યો છે. તો હવે તમે જોઈ શકો છો આ લિક્વિડ એકદમ સરસ એવું બની ગયું છે. તો અહીંયા આપણે અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે વરસાદ આવતો જ હોય છે. તો અહીંયા 1 લીટર મેં પહેલાં પાણી એડ કર્યું હતું અને 1 લીટર હજી પાછું મેં એડ કર્યું છે, એટલે કુલ 2 લીટર છે. હવે અહીંયા કોઈ પણ કંપનીનું તમે લિક્વિડ હોય વાસણ સાફ કરવાનું એ તમે લઈ શકો છો. તો અહીંયા મેં આ લિક્વિડ છે વાસણ સાફ કરવાનું તે 1 લીટર આપણે એડ કરીશું, એટલે એમાંથી 4 લીટર જેવું આપણું લિક્વિડ બની જશે. અને આ લિક્વિડ એટલું સરસ એવું બને છે, તો એ ચીકણું પણ એટલું સરસ બને છે, ચીકાશ હોય તે દૂર થઈ જશે. ગેંડીમાં આવા ક્ષારના કોઈ ડાઘ હોય તો પણ જતા રહે છે, એટલું સરસ આપણું લિક્વિડ બનીને રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો આ એડ કરવાથી આપણા લિક્વિડ બની અને આ ફીણ પણ આમ તમે જોઈ શકો છો હાથમાં અટકતા ચીકણું એટલું બન્યું છે, તો એની વાત જ જવા જો, એટલું સરસ બની ગયું છે. તો તમે આવું લિક્વિડ ચોમાસાની ઋતુમાં અત્યારે સિઝન લીંબુની છે તો તમે આ લિક્વિડ ઘરે બનાવી શકો છો. હવે અહીંયા આપણે એક બોટલ ભરી લઈશું. તમને આ બતાવું છું કે આ લિક્વિડ કેવું બન્યું છે. મને કોમેન્ટમાં કહેજો કે આ લિક્વિડ સરસ બન્યું છે કે કેવું ચીકણું છે, મને કોમેન્ટમાં કરી અને મને કહેજો. હવે અહીંયા આપણે એક બોટલ ભરી લઈશું તમને બતાવવા માટે કે કેવું આપણું લિક્વિડ બન્યું છે. અહીંયા મારી પાસે નાની લિક્વિડની બોટલ છે. તમે 5 લીટર કેનમાં પણ આ લિક્વિડ ભરી અને મહિના સુધી સંગ્રહ કરી શકો છો. તો અહીંયા આપણે વિનબાર આપણે બહાર મળે તેવું જ આપણે લિક્વિડ બનાવ્યું છે. હવે હું આ લિક્વિડની રેગ્યુલર બોટલ વાપરું છું. તે રેગ્યુલર બોટલ છે તેમાં આપણે ભરી અને તમને એક ડેમો બતાવીશ કે આપણા જે ગેંડી લાદીશ સ્ટાઇલ એ બધી કેવી ચમકીલી બને છે તે આપણે જોશું આગળ. તો વિડીયો તમે સેટ સુધી જોતા રહેજો, એટલે તમને હું ડેમો બતાવીશ. તો તમે જોઈ શકો છો અહીંયા બોટલનું ઢાંકણું મેં બંધ કરી દીધું છે. અહીંયા કાણાવાળી બોટલ લીધી છે અને લિક્વિડ આપણું 4 લીટર બની ગયું છે. અહીંયા ગેંડી છે ચીકાશવાળી અને આપણે યુઝ કરતા હોઈએ છીએ રેગ્યુલર. તો આ રીતે આપણે ચારે બાજુ છે લિક્વિડ એને થોડી આ રીતે એડ કરી દઈશું અને હવે આપણે એને સારી રીતે ઘસી લઈશું. તો આ રીતે તમે ગેંડીને 2 મિનિટ જેવું ઘસશો એટલે એકદમ આપણી ગેંડી નવી હોય એવી ચમકીલી બનશે અને એકદમ લાઇટમાં આવી જશે. તમે જોઈ શકો છો અહીંયા મેં થોડુંક એવું જ લિક્વિડ આપણે યુઝ કર્યો છે, વધારે નથી કર્યો. અને મારી બહેનોને બધાને ખાસ વિનંતી કે અત્યારે લીંબુ છે એટલે તમે આ લિક્વિડ એકવાર તમે ટ્રાય કરજો અને આ વિડીયો સેટ સુધી તમે જોતા રહેજો. તો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં કહેજો. તો તમે જોઈ શકો છો અહીંયા આપણું સરસ એવું આ ગેંડી છે તે ઘસી એકદમ હળવા હાથે ઘસું છું. વજન દઈને હું ઘસતી નથી, વજન દઈને ઘસું તો એકદમ નવી એવી થઈ જશે. તો હવે અહીંયા આપણે પાણી લઈશું અને પાણીથી આ બધી ગેંડી છે તેને સાફ કરીશું. તો તમે જોઈ શકો છો તેમાં વધારાનું ચીકાશ સ્મેલ તે બધું દૂર થઈ જશે અને એકદમ ચમકીલી બની જશે. તમારે ગેંડી અથવા એના નળ આ બધું સાફ અને બાથરૂમમાં ક્ષાર હોય તો પણ જતો રહે છે આ લિક્વિડથી, કેમ કે એમાં લીંબુનું એસિડનું પ્રમાણ હોય છે એટલે તે ડાઘ હોય છે તે જતા રહે છે. તો તમે જોઈ શકો છો આપણી ગેંડી એકદમ સરસ ચમકીલી અને સાફ થઈ ગઈ છે. તો હવે એને આપણે કપડાથી કોરી કરી લેશું. અને આ લિક્વિડ એટલું ચીકણું બન્યું છે એટલે આપણે હાથ એકદમ લીસા એવા થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો ગેંડી આપણી એકદમ સરસ ચમકી અને નવી એવી થઈ ગઈ છે.
અહીંયા આ લિક્વિડ તમને બજાર કરતાં એકદમ સસ્તું અને સારું ઘરે બનશે અને આમાં કોઈ પાવડરનો ભાગ પણ નહીં હોય. પાવડરનો ભાગ હોવાથી આપણા શરીરમાં કેટલું બધું નુકસાન થતું હોય છે. વાસણ અમુક બહેનો સાફ કરતા ન હોય તો પણ એ પાવડરનો ભાગ રહી જાય તો નુકસાન કરે છે બોડીમાં. તો હવે અહીંયા લાદીની સ્ટાઇલ છે એનો એક ડેમો હું તમને બતાવીશ એટલે તમને ખબર પડી જશે કે આપણી લાદી કેટલી ચોખ્ખી અને ચમકીલી બનશે. તો આ લિક્વિડ તમે બનાવજો જરૂરથી અને ન બનાવ્યું હોય તો પહેલી વાર બનાવતા હોય તો એકદમ 2 વસ્તુમાંથી જ બને છે, લીંબુ અને મીઠામાંથી. અને રેગ્યુલર લિક્વિડ તો આપણે વાપરતા જ હોઈએ છીએ પણ નળને આ રીતે નળને પણ આપણે તમે જોઈ શકો છો એકદમ આપણો નળ છે તે ચમકી ગયો છે. તો અહીંયા આપણો વિડીયો મારા લીંબુનું લિક્વિડનો ટિપ્સ તમને કેવી લાગી તમે મને કોમેન્ટમાં કહેજો અને અમારે આ ટિપ્સ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.